હેલો ફ્રેન્ડ્સ, આજે હું ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવું વરિયાળી અને પાનનું શરબત બનાવીશ, જે પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તેના માટે આપણે સૌપ્રથમ એક બોલમાં 3 ચમચી જેટલી વરિયાળી લઈશું અને તેને ચોખ્ખા પાણીથી 2 વખત ધોઈ લઈશું. પછી તેની અંદર વરિયાળી ડૂબે તેટલું પાણી રાખીશું અને તેને 2 થી 3 કલાક માટે પલળવા માટે મૂકી રાખીશું. આ શરબત બનાવવા માટે પલાળેલી વરિયાળી, ખડી સાકર, કાજુ, 2 ચમચી ગુલકંદ, 5 થી 6 ઇલાયચી અને નાગરવેલના પાનની જરૂર પડશે. તો હવે આપણે મિક્સર જારની અંદર પાણી સાથે બધી જ વરિયાળી નાખી દઈશું અને એક મોટી વાડકી જેટલી એટલે કે 200 ગ્રામ જેટલી ખડી સાકર, 10 થી 12 જેટલા કાજુ, 6 થી 7 જેટલી ઇલાયચી ફોલીને નાખીશું અને તેની અંદર 2 ચમચી જેટલો ગુલકંદ ઉમેરીશું. પછી તેની અંદર ધોઈને સાફ કરેલા નાગરવેલના પાનને કાતરથી કટિંગ કરીને નાખીશું અને તેની દાંડીઓ કાઢી નાખીશું. આ રીતે 5 જેટલા પાન મેં અહીં લીધા છે. તો તે બધા જ પાનને હું કાતરથી કાપીને મિક્સર જારમાં નાખી દઈશ. બધી જ સામગ્રીને મિક્સરની અંદર પીસી લઈશું અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. સ્મૂથ પેસ્ટને ગળણીની મદદથી ગાળી લઈશું. મિક્સર જારની અંદર થોડુંક પાણી ઉમેરી તેમાં રહી ગયેલી પેસ્ટને પણ અંદર ઉમેરી લઈશું અને તેને પણ ગાળી લઈશું. ગાળતી વખતે જે થોડા વરિયાળીના કૂચા રહી જાય તેને પણ થોડું પાણી લઈ મિક્સરની અંદર ફરીથી ફેરવી લઈશું, જેથી તેની અંદર રહેલો બધો જ કસ આવી જાય. તેને પણ ગળણીની મદદથી ગાળી લઈશું. આ રીતે આપણું શરબત બનાવવાનું પ્રીમિક્સ રેડી થઈ જશે. આ શરબતના પ્રીમિક્સને કાચની બોટલમાં ભરી ફ્રીજની અંદર 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. હવે તેમાંથી શરબત બનાવવા માટે એક કાચના ગ્લાસમાં થોડા બરફના ટુકડા નાખીશું અને તેની અંદર 1 ચમચો ભરીને પ્રીમિક્સ નાખીશું. પછી તેની અંદર પાણી ઉમેરી હલાવી લઈશું. આ શરબતને તમે પાણી સાથે કે દૂધ સાથે બંને સાથે બનાવી શકો છો. પાણી સાથે તમે એમનેમ પણ પી શકો છો અને 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડું સંચળ નાખીને શરબતની જેમ પણ બનાવી શકો છો. આ શરબતની અંદર આપણે ખડી સાકર, વરિયાળી અને ગુલકંદનો ઉપયોગ કર્યો છે, જે ઉનાળામાં આપણને ઠંડક આપે છે. એટલે ઉનાળા માટે આ શરબત ખૂબ જ ગુણકારી છે. જો તમારી પાસે ખડી સાકર ન હોય તો તમે સાદી ખાંડ પણ ઉમેરી શકો છો અને ગુલકંદ ન હોય તો ગુલકંદની જગ્યાએ ગુલાબની પાંદડીનો પણ ઉપયોગ કરીને બનાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ શરબતને ચોક્કસથી બનાવજો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.